નમસ્કાર મિત્રો આપણે આ ચેપ્ટરના આજે છેલ્લા મુદ્દાની ચર્ચા કરવાની છે અને એ મુદ્દાનું નામ છે પોટેન્શિયોમીટર। મિત્રો બરાબર ધ્યાનથી સમજી લો। માની લઈએ કે મારી પાસે એક વિદ્યુત કોષ છે। આ એક વિદ્યુત કોષ છે। આ એનો પોઝિટિવ, આ એનો નેગેટિવ। આ ધન છેડાને એ કહી દઉં છું, ઋણ છેડાને બી કહી દઉં। મિત્રો આપણે લોકો જાણીએ છીએ કે કોઈ પણ વિદ્યુત કોષને એના વિદ્યુત દ્રાવણને લીધે તેને કંઈક ને કંઈક આંતરિક અવરોધ હોય અને એ આંતરિક અવરોધ મિત્રો જે તે પરિપથની અંદર અહીંયા આપણે વિદ્યુત કોષ સાથે શ્રેણીમાં બતાડી રહ્યા છીએ। આ છે આંતરિક અવરોધ। આ એટલે મિત્રો શું થાય છે, આપણે જ્યારે આ વિદ્યુત કોષનું ઈએમએફ માપવા જઈએ છીએ તો આપણે ઈએમએફ એનું માપી શકતા નથી, વિદ્યુત ચાલક બળ એનું માપી શકતા નથી। તો મિત્રો આનો ઈએમએફ માની લો કે એપ્સિલોન જેટલો હોય, ઈ જેટલો હોય અને આની સાથે માની લઈએ કે એક વોલ્ટમીટર જોડી દઉં છું। એ અને બી બિંદુ સાથે હું વોલ્ટમીટર જોડી દઉં તો મિત્રો ધ્યાનથી બરોબર સાંભળજો। આ V આપણે જાણીએ છીએ E IR। મિત્રો આપણે વોલ્ટમીટરની મદદથી વિદ્યુત કોષના બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, પોટેન્શિયલ ડિફરન્સ, વિદ્યુત વિભવ માપી શકીએ। કારણ શું છે કે સેલને કંઈક આંતરિક અવરોધ છે અને એના આંતરિક અવરોધના કારણે આટલી ઊર્જા વોલ્ટમીટર નોંધશે નહીં। એટલે વોલ્ટમીટર જ્યારે તમે વિદ્યુત કોષ સાથે જોડશો ત્યારે આપેલું વોલ્ટમીટર વિદ્યુત કોષના બે ટર્મિનલો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપશે। તો મિત્રો પ્રશ્ન એ હતો કે શું અત્યાર સુધી એવું કોઈ મીટર આપણે શોધી જ નથી શક્યા કે જેના કારણે આપેલા સેલનું આપણે ઈએમએફ માપી શકીએ, વિદ્યુત ચાલક બળ માપી શકીએ? તો મિત્રો એનો આજે જવાબ છે હા। મિત્રો આ પોટેન્શિયોમીટર નામનું એક સાધન છે, ઉપકરણ છે, જેની મદદથી આપણે આપેલા વિદ્યુત કોષનો ઈએમ માપી શકીએ છીએ। પણ મિત્રો આ સાધન વોલ્ટમીટર, એમીટર કે ગેલ્વેનોમીટર જેટલું સરળ સાધન નથી, એની કઈ કન્ડિશન। તો મિત્રો આ સૂત્ર જે છે ટર્મિનલ વોલ્ટેજ V E IR। તો મારે V E કરી નાખવું। ટર્મિનલ વોલ્ટેજનું મૂલ્ય મારે સેલના ઈએમએફ જેટલું કરવું હોય તો મારી પાસે મિત્રો બે વિકલ્પ છે। આ પદ જે છે એ પદને મારે ગમે તેમ કરીને શૂન્ય કરવું પડે। હવે એને શૂન્ય કરવા માટે મારી પાસે બે શક્યતાઓ છે, કાં તો I 0 થવું જોઈએ, કાં તો R 0 થવું જોઈએ। આ બંનેમાંથી એક ભૌતિક રાશિ જો શૂન્ય થઈ જાય તો I ની કિંમત શૂન્ય મૂકીશ તો પાછળનું પદ 0 થઈ જશે, R ની કિંમત શૂન્ય મૂકીશ તો પણ પાછળનું મૂલ્ય શૂન્ય થઈ જશે। તો V E થઈ જાય। ચલો મિત્રો હવે આ વિદ્યુત કોષ
વિદ્યુત કોષની અંદર કંઈક રાસાયણિક દ્રવ્ય ભરેલું છે। હવે એની અંદરથી જ્યારે વીજભાર પસાર થવાનો એટલે એનો આંતરિક અવરોધ તો એને નડવાનો જ છે, કારણ કે રસાયણોના કારણે તો આ આંતરિક અવરોધ છે। તો એનો અર્થ મિત્રો શું થઈ ગયો કે R is not equal to 0। આ શક્ય નથી, આની કિંમત શક્ય કરવી શૂન્ય નથી। હવે મારી પાસે એક જ વિકલ્પ વધ્યો કે હું ગમે તેમ કરી જો સેલમાંથી વહેતો પ્રવાહ શૂન્ય કરી શકું તો હું આપેલા વિદ્યુત કોષનું હું EMF માપી શકું। તો મિત્રો ધ્યાનથી બરોબર સમજો કે આપણે એવા એક ઉપકરણની આજે વાત કરવા જઈ રહ્યા છે કે જે ઉપકરણ આપણા વિદ્યુત કોષનું વિચાલક બળ આપણને નક્કી કરી આપવાનું, શોધી આપવાનું। પણ મિત્રો ધ્યાનથી બરોબર સમજો કે જો સેલમાંથી વહેતો પ્રવાહ શૂન્ય હું કરી શકીશ તો જ હું આપેલા સેલનું EMF માપી શકીશ। અને મિત્રો સેલમાંથી વહેતો પ્રવાહ શૂન્ય થાય એનું નામ છે ઓપન સર્કિટ કન્ડિશન, ખુલ્લો પરિપથ। સેલમાંથી પ્રવાહ વહેતો નથી। તો મિત્રો પોટેન્શિયોમીટર નામનું જે સાધન છે એ સાધનની મદદથી આપણે આ જે પ્રવાહનું મૂલ્ય મારે શૂન્ય કરવું છે એ શૂન્ય હું કરી શકું। તો મિત્રો આપણે પોટેન્શિયોમીટરનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। પોટેન્શિયોમીટર એક વિશિષ્ટ પ્રકારનું ઉપકરણ છે કે જેની મદદથી આપણે આપેલા સેલનું EMF શોધી શકીએ। તો મિત્રો ધ્યાન કે પોટેન્શિયોમીટરની અંદર એક આવું મોટું લાકડાનું બોર્ડ છે। આ એક લાકડાનું બોર્ડ છે, એના ઉપર અહીંયા એ ટર્મિનલ છે અને મિત્રો અહીંયા બીજો બી ટર્મિનલ છે। હવે એ અને બી ટર્મિનલની વચ્ચે એક સમાન આડછેદવાળો ખૂબ લાંબો તાર બાંધવામાં આવેલો હોય છે અને એ તાર આ પોટેન્શિયોમીટરના લાકડાના બ્લોક ઉપર આ રીતના ગોઠવેલો હોય। મિત્રો આપણે જે પ્રયોગશાળાની અંદર પોટેન્શિયોમીટર વાપરતા હોઈએ છીએ એની અંદર આ તાર 400 સેન્ટીમીટર લાંબો વાપરીએ છીએ। એટલે આ બોર્ડ જે છે એ લગભગ 1 મીટર કરતા મોટું હોય। અહીંયાથી આટલો તાર 100 સેન્ટીમીટરનો હોય છે, એની નીચે બીજો તાર જે જોઈન્ટ કર્યો છે અહીં ગાડી ધાતુની જાડી પટ્ટીઓથી આ બંને તારને એકબીજા સાથે જોડવામાં આવે। મિત્રો ધાતુની જાડી પટ્ટી કેમ લીધેલી છે? કારણ કે એનો અવરોધ ઓછો, એટલે આપણને એ વાહકતાના અવરોધમાં એ નડતરરૂપ ના બને, તૂટીઓ ના સર્જાય એટલા માટે એંગળી જાડી પટ્ટીઓ લગાવી હોય છે। એટલે આ થઈ ગયો 200, વળી પાછી ધાતુની પટ્ટી અહીંયા લગાવેલી હોય છે, વળી પાછી ધાતુની પટ્ટી અહીંયા લગાવેલી હોય છે, એટલે 100, 200, 300 અને 400। હું સરળતા ખાતર તારની લંબાઈ કેપિટલ L લઉં છું। ધારો કે તારની લંબાઈ is equal to capital L। મિત્રો સમાન આડછેદવાળો એક વાહક તાર છે જેની અવરોધકતા કૌંસમાં એકમ લંબાઈ દીઠ અવરોધકતા શબ્દ જવા દો ને, એકમ લંબાઈ દીઠ અવરોધ। મિત્રો આ તારનો રો જેટલો, મેં એવો તાર પસંદ કરેલો છે કે આ તારની એકમ લંબાઈ દીઠ અવરોધ કેપિટલ રો જેટલો છે। ચલો મિત્રો ઓકે, એટલે આખા તારનો અવરોધ સમગ્ર તારનો અવરોધ is equal to rho into L થાય। એકમ લંબાઈનો અવરોધ રો જેટલો તો કેપિટલ L લંબાઈનો અવરોધ કેટલો?
તો આખો સમગ્ર જે તાર મેં ધાર્યો છે એ સમગ્ર તારનો અવરોધ ρ * L છે। મિત્રો આ તો ખાલી તાર જ છે। હવે મિત્રો ધ્યાન દો, હું આનો પોટેન્શિયોમીટર બનાવું છું। તો પોટેન્શિયોમીટર બનાવવા માટે આ જે વિદ્યુત એ ટર્મિનલ છે એ ટર્મિનલ સાથે અહીંયા એક વિદ્યુત કોષ જોડો કે જેનું EMF E જેટલું છે। બરાબર છે? આનું EMF E જેટલું છે અને આ કોષનો આંતરિક અવરોધ માની લો કે સ્મોલ r છે। મિત્રો કેટલીક વખત આ પરિપથની અંદર એક બાહ્ય અવરોધ પણ જોડેલો હોય છે જે રેઝિસ્ટેશન બોક્સ તરીકે અહીંયા હું મૂકું છું। આ રેઝિસ્ટેશન બોક્સ છે। અહીંયા મિત્રો અહીંયાથી સીધું કનેક્શન હું B સાથે જોડું છું। મિત્રો આ જે બાહ્ય અવરોધ છે એ અવરોધ પર જોડવો જરૂરી હોતો નથી। પોટેન્શિયોમીટરની અંદર તો એક લાંબો તાર છે, એની સાથે શ્રેણીમાં એક વિદ્યુત કોષ જોડેલો છે અને વિદ્યુત કોષનો બીજો છેડો B બિંદુ સાથે લગાવેલો છે। આનું નામ જ છે પોટેન્શિયોમીટર। પણ મિત્રો આપણે કેપિટલ R અહીં ગાડી જોડેલો છે એટલે અહીં ગાડી કેપિટલ R પણ હું બતાડું છું। આ રહ્યો છે કેપિટલ R। ચલો મિત્રો કમ્પ્લીટ છે। તો મિત્રો તમારી સામે જે મેં રચના મૂકી છે એનું નામ છે પોટેન્શિયોમીટર। હવે પોટેન્શિયોમીટરની અંદર મિત્રો શું થાય છે એ જરા જોઈ લો કે અહીંયા આ વાહક તારનો સમગ્ર તારનો અવરોધ ρ * L છે, વળી પાછો સેલનો આંતરિક અવરોધ R છે અને આ બાહ્ય અવરોધ કેપિટલ R જોડેલો છે એટલે સમગ્ર પરિપથનો કુલ અવરોધ R પ્લસ ρ L પ્લસ સ્મોલ r જેટલો થાય। મિત્રો આ પદ ખૂબ અગત્યનું છે। આ r બે નહીં જોડ્યો હોય તો r ની કિંમત 0 મૂકી દઈશું, બાકી આ બે તો હશે જ। ચલો ઓકે મિત્રો, હવે સમગ્ર પરિપથનો કુલ અવરોધ મારી પાસે આટલો આવ્યો। હવે મિત્રો ખાસ ધ્યાન આપો, હવે જે વિદ્યુત કોષનું EMF છે એ તો મેં E જેટલું લીધું છે એટલે આ રહ્યો એનો પોઝિટિવ છેડો, આ રહ્યો એનો નેગેટિવ છેડો। એટલે જેવો સર્કિટ હું ચાલુ કરીશ એટલે એની અંદર આ તારમાંથી વહેતો પ્રવાહ I હશે। એ I પ્રવાહ જે છે અહીંયાથી આમ વહેશે, અહીંયાથી આમ વહેશે, અહીંયાથી આમ વહેશે, અહીંયાથી આમ વહેશે અને આ છેડેથી બહાર નીકળી જશે। મિત્રો પ્રવાહ કેટલો હશે તો ઓહમનો નિયમ તૈયાર છે। તો તારમાંથી વહેતો પ્રવાહ I is equal to E upon આખા તારનો અવરોધ, આખા પોટેન્શિયોમીટરનો અવરોધ R plus ρ into L plus સ્મોલ r। મિત્રો આપણા માટે આ સમીકરણ જે છે એ સમીકરણ ખૂબ અગત્યનું છે। પોટેન્શિયોમીટર તારમાંથી વહેતો પ્રવાહ આટલો થશે। હવે મિત્રો ધ્યાન, આ તારની અંદરથી વિદ્યુત પ્રવાહ વહેતો બરાબર છે। તો હું તારની ઉપર આ જે તાર છે એ તારની ઉપર માની લો કે અહીંયા એક C બિંદુ પસંદ કરું, માની લઈએ કે આટલા તારની લંબાઈ માની લો કે L1 જેટલી। મિત્રો ધ્યાનથી સમજજો, હવે આ L1 જેટલા તાર મેં લીધો, L1 જેટલો તાર, A અને C બિંદુ વચ્ચેનું અંતર L1 જેટલું છે બરાબર છે। એટલે આટલા તારનો અવરોધ, એકમ લંબાઈનો અવરોધ ρ જેટલો, તો L1 લંબાઈનો અવરોધ કેટલો? તો આટલી AC તારનો અવરોધ is equal to ρ into L1 જેટલો હશે બરાબર છે મિત્રો। AC તારનો અવરોધ ρ into L1 જેટલો હશે। હવે મિત્રો એમાંથી I જેટલો પ્રવાહ તો પસાર થશે, હવે પ્રવાહ જાણવું અને એનો અવરોધે જાણવું। તો મિત્રો મને A અને C બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળી જાય, પ્રવાહ ગુણ્યા અવરોધ। તો પ્રવાહ પણ જાણવું છું, અવરોધ પણ જાણવું છું,
મિત્રો મેં આ સી બિંદુ એવું પસંદ કરેલું છે કે જેથી એ અને સી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપેલા સેલના ઈએમએફ જેટલો આ બરોબર ધ્યાનથી સમજજો ફરી બોલું છું કે મેં આ સી બિંદુ એવી ધારણા કરી છે કે આ એ અને સી વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મને મળશે એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપેલી બેટરીના ઈએમએફ જેટલો થાય એટલા માટે હું આવું લખું છું મિત્રો ધ્યાનથી એ અને સી એસી એ અને સી વચ્ચેનો પીવી મિત્રો ધ્યાનથી E is equal to VL यानी VL VL is equal to મિત્રો પ્રવાહ ગુણ્યા અવરોધ મિત્રો આ સૂત્ર ખૂબ અગત્યનું છે મિત્રો ધ્યાનથી V બરાબર I into R ઓહમનો નિયમ તો તારમાંથી વહેતો પ્રવાહ કેટલો છે તો કે I છે આટલા તારનો અવરોધ કેટલો થાય rho into L1 તો મેં VL બરાબર I into rho into L જેટલું લખ્યું હવે મિત્રો આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપશે શું તમને તો આપેલા સેલનો EMF તો E is equal to હું અહીં ગાડી EMF કરી નાખું ચલો મિત્રો કમ્પ્લીટ છે તો therefore VL is equal to મિત્રો ધ્યાન આપો I ની કિંમત મારી પાસે તૈયાર પડી તો E upon R plus rho into L plus small r કૌંસની બહાર rho into L1 હવે મિત્રો જોજો આનું EMF અચળ હશે કેપિટલ R અચળ હશે આપેલા વાહકતાનો અવરોધ અચળ હશે સ્મોલ r અચળ હશે અને આ એકમ લંબાઈનો અવરોધ એ પણ અચળ હશે તો મિત્રો આ સમીકરણને હું આવું લખું VL is equal to E rho upon R plus rho into L plus small r કૌંસની બહાર L1 તો મિત્રો આ કૌંસ જે છે એ તો આપણો અચળ પદ છે તો હું આવું લખી શકું VL is equal to phi into L1 મિત્રો phi તો અચળ છે ખ્યાલ આવે છે તો હું અચળ પદને કાઢી નાખું તો મિત્રો આવું લખાય VL is proportional to L1 અથવા E is proportional to L1 મિત્રો ધ્યાનથી આ જે સમીકરણ મિત્રો આવ્યું છે એ સમીકરણ આપણા પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત શું કહેવાય મિત્રો ધ્યાન તારના કોઈ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અર્થાત આપેલા સેલનું EMF A અને C બિંદુની વચ્ચેના અંતરના સમપ્રમાણનું હોય તો મિત્રો આ છે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત કે કોઈ પણ સેલનું EMF એ આ તારના કોઈ બે બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું થાય તેના અંતરના સમપ્રમાણમાં હોય ચલો મિત્રો ઓકે છે તો મિત્રો આ થયો તમારો પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત હવે મિત્રો પ્રાયોગિક રીતે કામ કેવી રીતે કરવામાં આવે છે તમારે પ્રયોગશાળાની અંદર પણ પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરી અને આપેલા સેલનું EMF પણ શોધવાનું છે પણ મિત્રો એ પહેલા તમને આ સૂત્રો આવડવા જોઈએ હવે મિત્રો આની અંદર એક બીજું સૂત્ર છે એક તો આરો સિદ્ધાંત છે તો તમે જરા ઉતારી લો પહેલા પછી વાત કરો ઉતારી લો મિત્રો એક આની અંદર એક અગત્યની
અગત્યનો પોઈન્ટ છે જે એમસીક્યુ પ્રશ્નની અંદર ઘણીવાર પૂછાય છે. મિત્રો ધ્યાન આપો. આપણી પાસે VL E rho upon R plus rho L plus small r કૌંસની બહાર L1 આવી. બરાબર છે? તો હું આને આવું લખું છું VL by L1 is equal to આખું પદ અચળ આવશે E rho ભાગ્યા R plus rho L plus small r. મિત્રો આ જે VL by L છે એને કહેવામાં આવે છે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. આનું નામ છે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવાય અથવા પોટેન્શિયોમીટરની સંવેદિતા કહેવાય. આનો અર્થ મિત્રો શું છે કે જેમ વર્નિયર કેલિપર્સ ને લઘુત્તમ માપ શક્તિ છે, માઇક્રોમીટર ને લંબાસ છે, એ જ પ્રમાણે પોટેન્શિયોમીટરની આ સંવેદિતા એની લંબાસ છે. મિત્રો આપણે ખબર છે કે લંબાસ જેટલી નાની હોય એટલું સાધન વધુ સચોટ કામ કરતું હોય. તો મિત્રો પોટેન્શિયોમીટર માટે પણ એવું છે કે VL by L1 નું મૂલ્ય જેટલું નાનું એટલી પોટેન્શિયોમીટરની સંવેદિતા વધારે કહેવાય. અને મિત્રો એ સંવેદિતા વધારવા માટે આપણે સમજી શકીએ છીએ કે જેટલો L1 ની કિંમત તમને મોટી મળે, L1 ની કિંમત તમને જેટલી મોટી મળે એટલું આ પદ નાનું થઈ જશે. અને નાનું થઈ જશે તો પોટેન્શિયોમીટરની સંવેદિતા તમને વધારે મળશે. બીજી વસ્તુ મિત્રો અહીં ગાડી આપણી પાસે એક આ પદ છે. તો મિત્રો મેં L1 ને ઘટાડવાની વાત કરી, બરાબર? L1 ને અને વધારવાની વાત કરી. જો L1 ની કિંમત હું વધારીશ, બરાબર છે, તો મિત્રો અહીં ગાડી જોજો મિત્રો ધ્યાનથી. તો જો કેપિટલ R નું મૂલ્ય મોટું લેવામાં આવે, જો કેપિટલ R નું મૂલ્ય મોટું લઈશ તો મિત્રો શું થશે? છેદની કિંમત મોટી મળશે. બીજી વસ્તુ કેપિટલ L નું મૂલ્ય મોટું લઈશ, આ તાર શક્ય એટલો વધારે લાંબો લઈશ તો પણ મિત્રો આ વિપદ વધી જશે. આંતરિક અવરોધ તો આપણે આપણી વાત છે. તો મિત્રો કેપિટલ R અને કેપિટલ L ના મૂલ્યો વધારવાથી આપણે પોટેન્શિયોમીટરની સંવેદિતાઓ વધારી શકીએ. ચલો ઓકે મિત્રો ધ્યાનથી VL by L વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવાય, પોટેન્શિયોમીટરની સંવેદિતા કહેવાય. એનો એકમ વોલ્ટ પ્રતિ મીટર છે. એનો એકમ વોલ્ટ પ્રતિ મીટર છે. અને મિત્રો યાદ કરો E બરાબર V by D. E બરાબર V by D. તો V by D કેપેસિટરમાં આપણે વાપરી ચૂક્યા છે વોલ્ટ પ્રતિ મીટર. એનો અર્થ શું થયો કે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન, પોટેન્શિયોમીટરની સંવેદિતા અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના એકમો સરખા. પારિમાણિક સૂત્ર તો આપણે મેળવી શકીએ છીએ. આને જૂલ પર કુલમ કરી નાખીએ, છેદમાં મીટર છે, કુલમને એમ્પિયરમાં કન્વર્ટ કરી નાખીએ તો આપણે આનું પારિમાણિક સૂત્ર પણ મેળવી શકીએ. ચલો મિત્રો ઓકે છે. ચલો મિત્રો આગળ વધીએ કે પ્રયોગશાળાની અંદર મિત્રો ધ્યાન રાખો કે આપણને કોઈ સેલ આપેલો હોય, આપણને કોઈ સેલ આપેલો છે અને એ સેલનું આપણે EMF માપવું. મિત્રો ધ્યાનથી હવે જરા ધ્યાનથી સમજજો. મને એક સેલ આપેલો છે અને એ સેલનું મારે EMF નક્કી કરવું. તો મિત્રો મારે શું કરવું પડે એના માટે કે જે પોટેન્શિયોમીટર તો આપણો તૈયાર છે. મિત્રો આ મુખ્ય પરિપથ કહેવાય. પોટેન્શિયોમીટર સર્કિટનો આ મુખ્ય પરિપથ છે. આ પોટેન્શિયોમીટર છે. એટલે જે વિદ્યુત કોષનો તમારે EMF માપવો છે એ વિદ્યુત કોષને તમારે અહીંયા જોડવાનો એ બિંદુ સાથે. એનો પોઝિટિવ આનો નેગેટિવ. માની લઈએ કે એનું EMF જે છે એ E1 જેટલું છે. જેનું મારે EMF નક્કી કરવું છે એ વિદ્યુત કોષનું EMF માનો કે E1 જેટલું છે અને એ E1 ના ધન છેડાને અહીંયા એ બિંદુ સાથે જોડવાનું. એની સાથે એક ગેલ્વેનોમીટર જોડી દઉં છું. આ ગેલ્વેનોમીટર છે અને ગેલ્વેનોમીટરનો બીજો છેડો હું ચોકી કળ સાથે જોડી દઉં.
તો મિત્રો ધ્યાનથી હવે સમજો. જો મિત્રો હવે આની અંદરથી I જેટલો પ્રવાહ તો નીકળતો છે. I કેટલો હશે? તો I is equal to E ભાગ્યા R plus rho into L plus small r. આટલો પ્રવાહ પસાર થતો હશે. હવે મિત્રો ધ્યાનથી હવે તમારી જે જોકી કળ છે એ જોકી કળને તમારે તાર ઉપર મૂકવાની છે. માનો કે તાર ઉપર તમે અહીંયા મૂકી તો મિત્રો જો આ પ્રવાહ જે છે એ પ્રવાહ જ્યારે એ બિંદુ પાસે આવશે ત્યારે આ પ્રવાહમાંથી કેટલો પ્રવાહ આ બાજુ વળી જશે. સમજો પડે? કેટલો પ્રવાહ આ બાજુ વળી જશે અને આ બાજુ વળી જશે તો ગેલ્વેનોમીટરમાંથી પસાર થશે. ગેલ્વેનોમીટરની કળ તમે માની લો કે આટલે લાયા છો, અહીંયા લાયા છો તો એ પ્રવાહ મિત્રો શું થશે? આમો પસાર થઈ આ ગેલ્વેનોમીટરમાં થઈ આ વાહક તારમાં થઈ અહીંયાથી વળી પાછો આમ પસાર થવા મળશે. ખ્યાલ આવે છે? તો મિત્રો ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થયો એનો અર્થ શું થયો કે આ સેલમાંથી પણ પ્રવાહ પસાર થયો. એટલે ઓપન સર્કિટ કન્ડિશન તમને મળતી નથી. તો તમારે શું કરવાનું છે? આ જોકી કળને ધીમે ધીમે સરકાવવાનું. અહીંયા લાવીએ છીએ, અહીંયા લાવીએ છીએ, અહીંયા લાવીએ છીએ, અહીંયા લાવીએ છીએ અને માની લઈએ કે તમે અહીં એક સી બિંદુ લાવ્યા. અહીંયા જ્યારે જોકી કળને તમે લાવો છો ત્યારે માની લઈએ કે ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય થઈ ગયું. ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય થઈ ગયો. એનો અર્થ મિત્રો શું થાય કે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય થઈ ગયો. એનો અર્થ કે સેલમાંથી વહેતો પ્રવાહ શૂન્ય થઈ ગયો. એટલે જે પ્રવાહ અહીંયાથી આમ જતો હતો એ હવે આ બાજુ વળવાનો નથી. એટલે પૂરેપૂરો પ્રવાહ શેમાંથી પસાર થશે? આ વાહક તારમાંથી પસાર થશે. ખ્યાલ આવે છે? તો મિત્રો વળી પાછો આ A અને C બિંદુ વચ્ચેનું અંતર માન લો કે ફરીથી L1 ધારીએ. તો મિત્રો હું જાણું છું કે ભાઈ આનું EMF આનું જે EMF હશે epsilon1 is proportional to L1. ખ્યાલ આવે છે? પેલો તો વચ્ચે phi આવવાનો. ખ્યાલ આવ્યો તમને કે ભાઈ આ વિદ્યુત કોષનું જે EMF હશે એ આ A અને C બિંદુ વચ્ચેના અંતરના સમપ્રમાણનું હશે. તો epsilon E1 is proportional to L1. હવે મિત્રો ધ્યાનથી તો મિત્રો ધ્યાનથી E1 મારે શોધવો હોય તો E1 is equal to phi into L1 આવશે. હવે જો મિત્રો મારે જો E1 ની કિંમત શોધવી હોય તો હું આ E1 is equal to phi into L1 પણ phi તો હું જાણું તો E1 is equal to E rho upon R plus rho into L plus small r કૌંસની બહાર આ L1 છે. જો આ E એટલે આ જે આપણે મુખ્ય બેટરી છે એનું EMF છે. rho એકમ લંબાઈનો અવરોધ છે, કેપિટલ R નો અવરોધ છે. આ બધી વેલ્યુ આપણે જાણતા હોઈશું. હવે L1 તો તમને પ્રાયોગિક રીતે અહીં મળી ગયો છે. આ આપણો L1. બરાબર? આમાં જો કિંમત મૂકીશું તો આપેલા વિદ્યુત કોષનું તમને EMF મળી જશે. ચલો મિત્રો કમ્પ્લીટ છે. તો આ E1 ની કિંમત મારી પાસે મિત્રો આટલી મળી. હવે મિત્રો મારી વાત સાંભળો કે માની લઈએ કે આની જગ્યાએ એક બીજો વિદ્યુત કોષ લગાવો કે જેનું EMF માની લો કે E2 જેટલું છે. આ જગ્યા ઉપર મેં બીજો વિદ્યુત કોષ લગાવેલો છે અને એ વિદ્યુત કોષ માટે વળી પાછું હું આ પોટેન્શિયોમીટરના તાર ઉપર તટસ્થ બિંદુ મેળવું. માની લ્યો કે એ વખતે આ C બિંદુ જે હતું એ C બિંદુ માની લો કે આપણે D બિંદુ ઉપર મળે. મિત્રો ધ્યાનથી આપણું તટસ્થ બિંદુ બદલે કારણ કે આપણે વિદ્યુત કોષ પર નહીં આવ્યો. એટલે મિત્રો અહીંયાથી આટલું અંતર તો 100 સેન્ટીમીટર હશે. વળી પાછું અહીંયાથી આ મામલું આગળ જશે. એટલે એ અંતર જે છે એને માની લો કે હું L2 કહી દઉં. તો એવા સંજોગોની અંદર વળી પાછો E2 is proportional to L2 મળશે.
હવે વચ્ચે જે ફાઈ આવશે એ ફાઈ તો મિત્રો એનું એ જ રહેશે એટલે આને મિત્રો હું સમીકરણ નંબર 2 આપી. હવે મિત્રો ધ્યાન E1 મારી પાસે તૈયાર છે, E2 મારી પાસે તૈયાર છે, તો મિત્રો આવું હું કરું સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2 ઇમ્પ્લાઇઝ E1 ભાગ્યા E2 બેનો ગુણોત્તર લીધો E1 ભાગ્યા E2 કરવાનો. તો મિત્રો આ ફાઈ તો ઉડી જવાનું, તો મારી પાસે જવાબ આવશે L1 ભાગ્યા L2. મિત્રો ધ્યાનથી આ જે ગુણોત્તર મળ્યો છે એ ગુણોત્તરની મદદથી આપેલા બે વિદ્યુત કોષોના EMF ની તમે સરખામણી કરી છે. હવે L1 ને L2 તો તમને પ્રાયોગિક રીતે મળવાનું છે. માની લો કે L1 ભાગ્યા L2 is greater than 0 મળે. આની કિંમત માની લો કે greater than 0 મળે તો મિત્રો આનો અર્થ શું થાય કે E1 ભાગ્યા E2 is greater than 0 થશે. એનો અર્થ શું થાય મિત્રો તો therefore E1 is greater than E2. તો પહેલો જે વિદ્યુત કોષ તમે વિચાર્યો છે કે ધાર્યો છે કે આ પ્રયોગનો ઉપયોગ કર્યો છે એનો EMF બીજા વિદ્યુત કોષના EMF કરતા મોટો થાય. તો મિત્રો આનો અર્થ શું થાય પોટેન્શિયોમીટર એક એવી રચના છે કે જે રચના દ્વારા આપણે આપેલા વિદ્યુત કોષનું EMF શોધી શકીએ. બીજી વાત આપેલા બે વિદ્યુત કોષોના EMF ની સરખામણી કરી શકીએ. આ સરખામણી કરી અને મિત્રો પોટેન્શિયોમીટરનો એક ત્રીજો ઉપયોગ છે કે જેની મદદથી આ પોટેન્શિયોમીટરની મદદથી આપેલા સેલનો આપણે આંતરિક અવરોધ પણ શોધી શકીએ. આ પોટેન્શિયોમીટરની મદદથી આપણે આપેલા સેલનો આંતરિક અવરોધ પણ શોધી શકીએ. તો મિત્રો એના માટે આપણે શું કરવાનું છે જરા ધ્યાનથી તો મિત્રો એક આ સૂત્ર તૈયાર કરવાનું છે આપણે. મિત્રો ધ્યાનથી સમજો. માની લઈએ કે મારે આપેલા સેલનો આંતરિક અવરોધ શોધવો છે. તો મિત્રો જે સેલનો આંતરિક અવરોધ તમારે શોધવાનો હોય એ વિદ્યુત કોષ જે છે એ વિદ્યુત કોષને અહીંયા જોઈ લો. માની લો કે એનો EMF એપ્સિલોન 1 જેટલો છે. એનો આંતરિક અવરોધ r સ્મોલ r